ખેરાલુ એપીએમસીમાંથી સરકારી સબસિડીવાળું યુરિયા ખાતર ઝડપાયું છે। નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગે બાતમી આધારે ખાતર પાડ્યું। ખાતર ઝડપી પાડ્યું છે અને 112 નંબરના ગોડાઉનમાંથી નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપાયું છે। અંદાજિત 540 જેટલી ખાતરની બેગો ઝડપાઈ છે। સબસિડીયુક્ત ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હોવાની આશંકા છે। બેગોની પલટી મારી ઇન્ડસ્ટ્રીયલ યુઝ કરાતો હોવાની પણ આશંકા છે। ખેડૂતોને અપાતું સબસિડીવાળું ખાતર ઝડપાતા અનેક સવાલો થઈ રહ્યા છે। વિસ્તરણ વિભાગે સેમ્પલ લઈ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। વિગત સાથે સંવાદદાતા મુકેશ જોડાઈ ગયા છે। મુકેશ, એપીએમસીમાંથી સરકારી સબસિડીવાળું યુરિયા ખાતર ઝડપાયું છે, શું વિગતો મળી રહી છે આ અંગે? દીપિકા, ચોક્કસથી વાત કરવામાં આવે તો એક બાજુ ખેડૂતોને યુરિયા ખાતર જે છે ખેતરમાં નાખવા માટે મળતું નથી, તો બીજી તરફ કહી શકાય કે લેભાગુ તત્વો જે છે ખાસ એને કહી શકાય કે જે ફેક્ટરીઓમાં યુઝ કરવા માટે ખાતરનો ઉપયોગ કરતા હોય પ્રકારની ઘટના અનેકવાર બનતી આવી છે। ત્યારે ખેરાલુ એપીએમસીમાંથી સરકારી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર જે છે મોડી સાંજે ઝડપાયું છે। નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગે બાતમીના આધારે યુરિયા ખાતર જે છે રેડ કરી છે અને રેડ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યું છે। ખાસ વાત કરવામાં આવે તો 112 નંબરની જે ખેરાલુ એપીએમસીમાં દુકાન હતી, ગોડાઉન હતું, તેમાંથી બાતમીના આધારે તપાસ હાથ ધરતા અંદાજિત 540 જેટલી ખાતરની બેગો જે છે ઝડપાઈ છે। સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હોવાની આશંકા જે છે હતી, જેને લઈ અને છટકું ગોઠવી સમગ્ર કહી શકાય કે આની તપાસ હાથ ધરી હતી ને બેગોને પલટી મારી ઇન્ડસ્ટ્રીયલ યુઝ કરવામાં આવતો હોય એટલે કહી શકાય કે જે યુરિયા ખાતર જે છે એને અન્ય બેગની અંદર ભરી અને કહી શકાય કે એને સરકારી ખાતર હોવા છતાં એને ખેડૂતોને આપવાના બદલે કહી શકાય કે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ખાતર અપાતું હોય પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ છે। એટલે નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લઈને હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહી હાથ ધરી છે। જી મુકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।